શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ભાદરવા માસના શુક્લ પક્ષની 12મી તિથિ એટલે વામન દ્વાદશી. ભગવાન શ્રી વામનનો જન્મદિવસ આજે મનાવાય છે, જે ભગવાન નારાયણના અવતાર છે, જેમણે આ સૃષ્ટિની રક્ષા માટે વામન અર્થાત ઠીંગણું રૂપ ધારણ કર્યું હતું. ભગવાન વામનનો આજે જન્મદિવસ હોય માટે આજે ભગવાન વામનની કથા સંભળાય છે, જે સર્વે પાપ હરનાર છે. વામન દ્વાદશીની કથા આજે આપણે સાંભળવાના છીએ. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. માતા અદિતિ અને કશ્યપ ઋષિના તપસ્યાથી પ્રસન્ન થઈને પ્રભુ વામન રૂપ ધારણ કરીને આવ્યા હતા. આજના દિવસે ભગવાન શ્રી નારાયણનું વામન રૂપમાં પૂજન થાય છે. આજે ભક્તો વ્રત પણ કરે છે, ઉપવાસ કરે છે. જે ભક્તો આજે વામન જયંતી કે વામન દ્વાદશીનું વ્રત કરતા હોય તેઓ સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે. ભગવાન શ્રી નારાયણનો ફોટો કે મૂર્તિ હોય તેની વિધિ વિધાનથી પૂજન થાય છે. ભગવાન શ્રી નારાયણના સ્વરૂપને, વામન ભગવાનના સ્વરૂપને હળદરનું તિલક લગાવાય છે, પીળા પુષ્પ અર્પિત કરાય છે, શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવાય છે, ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પ્રભુનું પૂજન થાય છે. આજે વામન ભગવાનની કથા સંભળાય છે. આરતી કરવી જોઈએ અને મંત્રોચ્ચાર કરવો જોઈએ. તથા આજે જે કંઈ આપણાથી થાય તે અન્નદાન, વસ્ત્રદાન, ધનદાન આદિ કરવું જોઈએ જરૂરિયાતમંદને અને બ્રાહ્મણોને પણ. ભગવાનનો આ અવતાર બ્રાહ્મણ અવતાર કહેવાય છે. અધર્મ ઉપર ધર્મનો વિજય કે બુરાઈ ઉપર અછાઈની વિજય, અહંકારનો નાશ કરવા માટે પ્રભુએ આ જન્મ ગ્રહણ કર્યો છે. તેના પ્રતીક રૂપે વામન ભગવાનની પૂજા થાય છે. ભગવાન વિષ્ણુનો વામન અવતાર ને લઈને એવી માન્યતા છે કે ઇન્દ્રદેવને સ્વર્ગનું રાજપાટ ફરી આપવા માટે, અતિ બલશાલી દૈત્યરાજ બલિના ઘમંડને તોડવા માટે ભગવાન વિષ્ણુએ વામન અવતાર લીધો હતો. આમ આ વામન અવતારનું ઘણું મહાત્મય છે. આજે આપણે સાંભળીએ ભગવાન શ્રી વામનની કથા. બોલો વામન દેવની જય. શ્રીમદ ભાગવત મહાપુરાણમાં સુખદેવજીએ પરીક્ષિત રાજાને આ કથા સંભળાવેલી છે. વામન અવતારની કથા પિતૃ શાંતિ મોક્ષ માટે પણ સંભળાય છે. ભગવાનની કથા લીલા અનંત છે અને તેમનું વર્ણન કોઈ કરી શકતું નથી. શ્રી વામન ભગવાન વિષ્ણુજીના 5મા અવતાર કહેવાય છે. ત્રેતાયુગના પ્રારંભમાં જ દેવી અદિતિ અને કશ્યપ ઋષિની ઘોર તપસ્યાથી ઇન્દ્ર આદિ દેવતાને સુખ પ્રાપ્ત થાય, અધિકાર પ્રાપ્ત થાય એ અર્થે ભગવાન નારાયણની ઉપાસના કરી પ્રભુએ પ્રસન્ન થઈને દેવી અદિતિના ગર્ભમાંથી ભગવાન વિષ્ણુએ વામન રૂપ ધારણ કરીને અવતાર ગ્રહણ કર્યો. વામન નામ બતાવે છે કે ભગવાનનું જે રૂપ હતું તે ઠીંગણું હતું, ઢીચકું હતું. દક્ષિણ ભારતમાં ભગવાન શ્રી વામનને ઉપેન્દ્ર નામથી ઓળખાય છે. આ ઉપરાંત વામન ભગવાનને આદિત્ય, ઉપેન્દ્ર, વિક્રમ, ત્રિવિક્રમ, કાશ્યપ, અદિતિનંદન આદિ નામોથી પણ ઓળખવામાં આવે છે. ભાગવત મહાપુરાણની કથા અનુસાર ભગવાન વિષ્ણુએ ઇન્દ્ર આદિ દેવોને પુનઃ અધિકાર સ્થાપિત કરાવવા માટે આ અવતાર ધારણ કર્યો હતો. દેવલોકને અસુર રાજા બલિએ પોતાને આધીન કરી લીધું હતું અને બલિ વિરોચનના પુત્ર તથા વિષ્ણુ ભક્ત પ્રહલાદના પૌત્ર હતા. એક દયાળુ અસુર રાજાના રૂપમાં તે પૂજાતા હતા. બલિ રાજા કે તે પરમ ભક્ત પણ હતા ભગવાનના, કારણ કે ભગવાનના ભક્ત પ્રહલાદજીના જ વંશજ હતા. બલિ રાજાએ તપસ્યા દ્વારા શક્તિ અર્જિત કરી અને ગુરુ શુક્રાચાર્યના કહેવા મુજબ 3 લોકનું આધિપત્ય પોતે જ ધારણ કરી લીધું. 3 લોકના સ્વામી રાજા બલિ બન્યા. ત્યારે ઇન્દ્ર આદિ દેવતાઓ ઘણા દુઃખી થયા
સ્વર્ગનું રાજ્ય ઇન્દ્રદેવના હાથમાંથી જતું રહ્યું. બધા દેવો આમ તેમ ભટકવા લાગ્યા. ત્યારે દેવી અદિતિએ પ્રભુને પ્રસન્ન કર્યા. પ્રભુ વામન રૂપ ધારણ કરીને આવ્યા અને એ વામન રૂપ કે જેમણે 3 પગ ભૂમિમાં આખી સૃષ્ટિને માપી લીધી, તે વામન રૂપ ઘણું સુંદર હતું. ભગવાન નાનકડા રૂપવાળા અને એક લાકડાની છત્રી હાથમાં હતી. ત્યારે તેઓ બલિરાજા પાસે આવે છે અને 3 પગલાં ભૂમિ માંગે છે. ભગવાન વામનનું રૂપ અતિ મોહક હતું. બલિરાજા પ્રભુનું રૂપ જોઈને જ એટલા મોહિત થઈ ગયા કે તેમણે શુક્રાચાર્યજીની ના હોવા છતાં પણ સંકલ્પ લીધો કે પોતે 3 ડગલા ભૂમિ આપશે. જેવો સંકલ્પ લેવાણો હાથમાં પાણી ગ્રહણ કરવામાં આવ્યું કે ભગવાન વામને પોતાનું રૂપ કંઈક વિશાળ જ કરી લીધું. પેલા પગથી પૃથ્વી માપી લીધી, બીજા પગથી દેવલોક સ્વર્ગલોક માપી લીધા. ત્યારે પરમપિતા બ્રહ્માજીએ ભગવાનના પગ ધોયા. જે ધોયેલું જલ એ જ ગંગાજલ કહેવાય છે. ગંગાજીની ઉત્પત્તિ થઈ. હવે ત્રીજો પગ ક્યાં મૂકવો તે ભગવાને રાજા બલિને કહ્યું. ત્યારે પરમ ભક્ત બલિ કે જે ધર્મ ધુરંધર હતા, વચનબદ્ધતા તેનામાં હતી, તેઓ પોતાના વચનથી ચ્યુત ન થયા અને પ્રસન્ન થઈને ભગવાનનું રૂપ જોઈને કહ્યું. રાજા બલિએ કહ્યું, હે પ્રભુ, ત્રીજો પગ તમે મારા મસ્તક ઉપર મૂકી દો. ત્યારે ભગવાન વામનદેવ બલિરાજા ઉપર અતિ પ્રસન્ન થયા અને બલિરાજાના મસ્તક ઉપર પગ મૂકતા કહ્યું કે હે રાજન, તમે તમારી વચનબદ્ધતાનું પાલન કર્યું છે, ધર્મનું પાલન કર્યું છે, માટે હું તમારી ઉપર અત્યંત પ્રસન્ન છું. આજથી પાતાળ લોકના રાજા તમે રહેશો. ફલસ્વરૂપ બલિ સુતલ લોકમાં પહોંચ્યા અને ત્યાં ભગવાન નારાયણ પણ તેમની સાથે જ રહે છે. એક બીજી કથા અનુસાર વામન ભગવાન બલિના મસ્તક ઉપર પોતાનો પગ રાખે છે અને અમરત્વનું વરદાન આપે છે. માટે બલિરાજા પણ અમર છે, કારણ કે ધર્મપરાયણતા અને વચનબદ્ધતાને કારણે પ્રભુ અત્યંત પ્રસન્ન થયા. આમ જે ચાતુર્માસમાં કોઈ પણ નિયમ લઈએ છીએ આપણે, તેનાથી પ્રભુ અત્યંત પ્રસન્ન થાય છે. આટલું જ નહીં, ભગવાન શ્રી હરિ વિષ્ણુએ બલિરાજાને પોતાના દાદા પ્રહલાદ તથા અન્ય દેવી આત્માઓ સુધી મિલન પણ કરાવ્યું હતું. પ્રતિકાત્મક રીતે જોઈએ તો ભગવાન વામન રૂપ દ્વારા પ્રભુએ બલિને સમજાવ્યું કે દુનિયામાં આપણે ગમે એટલું પ્રાપ્ત કરીએ છતાં પણ અહંકાર કે દંભ ન હોવો જોઈએ જીવનમાં, કારણ કે આ બધું ધન સંપદા ક્ષણભંગુર છે. અંતે તો પ્રભુના લોકમાં જ જવાનું છે. માટે ભગવાન વિષ્ણુએ વરદાન દીધું અને એટલા માટે પ્રતિ વર્ષ આપણે રાજા બલિને યાદ કરીએ છીએ બલિ પ્રતિપદાના રૂપમાં. રામાયણ ગ્રંથમાં પણ આ વાતનો ઉલ્લેખ છે કે રાજા બલિ સુતલ લોકના રાજા છે અને તેમના દ્વારપાલ સ્વયં ભગવાન નારાયણ છે. આપણે સર્વ આ કથા જાણીએ છીએ રક્ષાબંધનની કથામાં. આ ઉપરાંત શુક્રાચાર્યજીએ જ્યારે બલિ રાજાને રોક્યા ત્યારે ભગવાન વામને એક તણખલાથી શુક્રાચાર્યની આંખ ફોડી નાખી હતી. એ વસ્તુ બતાવે છે કે જ્યારે કોઈ શુભ કાર્ય કરતા હોય, દાન પુણ્ય કરતા હોય, ત્યારે કોઈને રોકવા જોઈએ નહીં. જે ભગવાનને પ્રાપ્ત કરવા માટે યોગીજનો કેટલી તપસ્યા કરે છે, છતાં પ્રભુ દર્શન નથી દેતા, તેના દર્શન બલિરાજા નિત્ય કરતા હતા, જેમ કે તેઓ અસુર કુળમાં જન્મેલા હતા. આ વસ્તુ બતાવે છે કે ભગવાનની ભક્તિ દ્વારા, નિયમબદ્ધતાથી રહેવાથી અથવા સંકલ્પ પૂર્ણ કરવાથી, સત્યતાથી પ્રભુને પ્રાપ્ત કરી શકાય છે, ચાહે આપણે બીજા કોઈ નિયમ લઈએ કે ન લઈએ. તો મિત્રો, આપણે સાંભળી ભાદરવા માસના શુક્લ પક્ષની 12ની તિથિ એટલે વામન દ્વાદશી, ભગવાન વામનનો જન્મોત્સવની કથા. ભગવાન વામનનો અવતાર તે ભક્તવત્સલ ભગવાન તરીકે મનાય છે. દૈત્યરાજ બલિએ પણ
પોતાની ભક્તિને સર્વોત્તમ માનીને પ્રભુના શ્રી ચરણમાં સર્વકાય સોંપી દીધું. માટે આ કથા ભક્ત અને ભગવાનની છે. ભગવાન એટલા રીઝ્યા કે દાનવરાજ દૈત્યરાજ બલિના દ્વાર પાસે ઊભા રહ્યા 4 માસ સુધી. આ તો લક્ષ્મીજી બલિરાજા પાસે આવે છે બહેન બનીને અને રાખડી બાંધીને પોતાના પતિદેવ એવા ભગવાન નારાયણને માંગે છે. ત્યારે બલિરાજાની આજ્ઞાથી ભગવાન શ્રી નારાયણ લક્ષ્મીજી સાથે વિષ્ણુ લોકમાં જાય છે. એવા ભક્ત વત્સલ ભગવાન શ્રી હરિનારાયણ છે કે જેમણે પોતાના ભક્તની પ્રસન્નતા માટે પોતાનું વિષ્ણુલોક પણ ત્યાગી દીધું હતું, ત્યાં સુધી કે લક્ષ્મીજીને પણ ત્યાગી દીધા હતા અને પોતાના ભક્તના દ્વાર પાસે ઊભા રહ્યા. આવા કોઈ દેવ હોય તો તે છે શ્રી નારાયણ લક્ષ્મીપતિ. એવા પ્રભુની આજે કથા સાંભળવાનો મહિમા છે. જે કોઈ ભાવથી પ્રેમથી પ્રભુ શ્રી હરિની ભક્તિ કરે છે, પ્રભુ તેમને ભુક્તિ અને અંતમાં મુક્તિ પણ આપે છે. તેવા સમર્થ ભગવાન શ્રી નારાયણ છે. એવા પ્રભુને આપણે કોટી કોટી વંદન કરીએ છીએ. બોલો ભક્ત વત્સલ ભગવાન શ્રી હરિનારાયણ વામનદેવની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.